શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 9.5. એક્સરસાઇઝ 9.5 જે છે એ સમપરિમાણીય વિકલ સમીકરણ પર આધારિત છે. સમપરિમાણ વિકલ સમીકરણ શું છે એના ઉપર ડિસ્કસ કરી લઈએ આપણે. તમને કોઈ પણ વિધેય આપ્યું હોય, સપોઝ તમને આપ્યું છે x2 + xy dy = x2 + y2 dx. તો ફર્સ્ટ ઓફ ઓલ એને તમારે dy/dx = એક ફોર્મની અંદર તમારે ફેરવી દેવાનું છે અને જે તમારું સ્વરૂપ મળશે એને આપણે શું કહી દેવાનું છે f(xy). શું કહેવાનું છે f(xy). આની અંદર dy/dx સૂત્ર પહેલા બનાવી દો, બરાબર. ત્યારબાદ જે તમને x2 + y2 છેદમાં x2 + xy મળશે એને શું કહેવાય છે f(xy), બરાબર. ત્યારબાદ પ્રૂવ શું કરવાનું છે કે f(λx, λy) = λ⁴ f(xy) જો પ્રૂવ થતું હોય f(λx, λy) મૂકવાનું છે, બરાબર. x અને y ની જગ્યા પર શું આવી જશે λx, λy અને એના બરાબર λ⁴ f(xy) જો મળતું હોય તો એને n ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ કહેવાશે, બરાબર. આપણે એક્ઝામ્પલ થી સોલ્વ કરશું. એના અંદર તમારે f(λx, λy) = f(λx, λy) f(xy) = λ⁴ f(xy) આવ્યું તો એને શું કહેવાશે 0 ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. અને જો આવું બને તો એના પછી તમારે સોલ્વ કેવી રીતે કરવાનું છે? તો શું લેવાનું છે કે y = vx. જો આવું થાય સમપરિમાણીય વિકલ સમીકરણ આવે તો y બરાબર શું લઈ લેવાનું છે vx લેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે? x સાથે સંકલન કરીએ તો dy/dx = હવે આ તરફ જોઈએ તો તમારું dy/dx of vx થવાનું, બરાબર. હવે પહેલું એમ બીજાનું વિકલ્પ એટલે કે bm ના m dx/dx પ્લસ બીજું m નું m અને પહેલાનું વિકલ્પ એટલે કે dv/dx. તો dy/dx બરાબર શું મળશે? તો v dx/dx is 1 v + x dv/dx. dy/dx બરાબર શું મળે છે? v + x dv/dx. ત્યારબાદ શું કરવાનું છે કે જે dv છે એની સાથે જે d વાળા પદ હોય એને ગુણી દેવાનું અને જે છે તમારો dx સાથે જે x અને y ના સ્વરૂપના પદ હોય એને તમારે એક સાઈડ પર કરી દેવાના છે, બરાબર. ત્યારબાદ બંનેનું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે, સંકલન લેવાનું છે અને તમારે ઉકેલ મેળવવાનો છે, બરાબર. એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે વધારે ખ્યાલ આવશે, બરાબર. પહેલા તમારે સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે નહીં એ દર્શાવો. એના માટે જો તમને કીધું હોય તો તમારે આ ફોર્મ જે છે એ તમારે દર્શાવવું પડશે. એ થઈ ગયા બાદ પછી આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે એ આપણે એક્ઝામ્પલની અંદર જોઈશું તો તમને વધારે ક્લિયર થઈ જશે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે તમને x2 + xy * dy = x2 + y2 dx. શું કરવાનું છે કે f(xy) એ તમારું શું આવશે dy/dx આવશે, બરાબર. તો dy/dx ની સૂત્ર કરતા બનાવીએ dy આ dy એટલે છેદની અંદર આવી જશે આ તમારું dx. તો અહીંથી dx નીકળી ગયું, બરાબર. હવે dx સાથે શું ગુણાયેલું હતું? x2 + y2. એને આપણે as it is રહેવા દઈએ x2 + y2. હવે જે dy સાથે ગુણાયેલું છે એને આપણે છેદમાં લઈ જઈએ તો છેદમાં x2 + xy થઈ જશે, બરાબર. અને dy/dx બરાબર શું આવે છે f(xy). તો આ તમારી જે વેલ્યુ થઈ એ શું થવાની f(xy). તો f(xy) બરાબર શું છે? આપણી પાસે x2 + y2 x2 + xy. આવું થયું. ત્યારબાદ હવે શું ચેક કરવાનું છે? f(λx, λy) = λ⁴ f(xy), બરાબર. તો f(λx, λy). આનો મતલબ શું થયો કે જ્યાં પર x છે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે? λx મૂકવાનું છે અને જ્યાં y છે ત્યાં મૂકવાનું છે λy. તો આની અંદર મૂકી દઈએ આપણે x ની જગ્યાએ મૂકીશું λx એટલે λx નો હોલ સ્ક્વેર λ² x² પ્લસ λy નો હોલ સ્ક્વેર તો λ² y² થશે છેદમાં x² આપ્યું છે તો એનું થઈ જવાનું λ² x² પ્લસ x * y. તો x ની વેલ્યુ છે λx અને y ની વેલ્યુ છે λy. હવે જો λ * λ is λ², બરાબર. હવે આ બંને પદમાંથી λ² કોમન નીકળે છે તો કાઉન્સ બાકી શું રહે છે? x² + y² છેદમાં λ² λ * λ is λ². તો λ² બંને પદમાંથી કોમન કાઢી લેશું
તો બાકી શું બચશે x² પ્લસ આ પદનું શું બાકી રહેવાનું x into y. હવે જો કે લેમ્ડા સ્ક્વેર છે બધી કેન્સલ થઈ જાય છે તો એના બરાબર લખાશે શું ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા રેઝ ટુ 0 x² પ્લસ y² બાય x² પ્લસ xy અને x² પ્લસ y² છે એટલે x² પ્લસ xy બરાબર તો શું છે f of xy છે તો આના બરાબર શું લખાશે f of lambda x into lambda y is equal to lambda raised to 0 f of xy. lambda raised to 0 આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યા raised to 0 લખીશું is equal to શું આવશે 1 તો આપણે એને lambda raised to 0 લખી શકીએ છીએ કારણ કે lambda raised to 0 બરાબર શું આવે છે 1 આવે છે બરાબર તો f of lambda x lambda y બરાબર શું મળ્યું છે lambda raised to 0 f of xy એટલે કે શું કહેવાશે આને કે 0 શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે તો સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે નહીં એ તમારું ચેક થઈ ગયું બરાબર આપણે ક્વેશ્ચનમાં શું કરવાનું હતું કે સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો તો એ આપણે દર્શાવ્યું ત્યારબાદ અને એનો ઉકેલ શોધો હવે આપણે શું કરીશું ઉકેલ શોધીશું તો ઉકેલ શોધવા માટે શું કરવાનું છે મેં તમને કીધું કે y બરાબર શું લઈ લેવાનું છે bx લઈ લેવાનું છે તો લઈ લઈએ આપણે y is equal to bx ત્યારબાદ y is equal to bx નો આપણે x સાથે સંકલન કરવાનું છે તો શું મળે છે dy by dx is equal to dy by dx is equal to v plus x dv by dx dy by dx બરાબર શું મળે છે v plus x dv by dx હવે જે આ dy by dx વાળું પદ છે એના પર આવી જાઓ તો dy by dx ને આપણે લખી દઈએ dy by dx is equal to શું આપ્યું છે x² plus y² by x² plus x into y. હવે આ બે વસ્તુનો યુઝ આપણે આની રીતે કરવાનું છે તો આ dy by dx છે તેની જગ્યાએ શું લખાશે v plus x dv by dx is equal to હવે જે x જે છે એને આપણે as it is રાખીશું ફક્ત ચેન્જ ક્યાં આવશે y ની અંદર તો y બરાબર શું ધાર્યું છે આપણે dx ધાર્યું છે તો 1 ની બરાબર મૂકી દઈએ x² plus v into x નો હોલ સ્ક્વેર છેદમાં x² plus x into y ની જે વેલ્યુ શું છે v into x આ વેલ્યુ આપણે મૂકી દીધી બરાબર is equal to x² plus v square x² છેદમાં x² plus x² into v હવે જો તો બંને પદમાંથી x² કોમન નીકળશે તો આન્સર આપણે શું લેવાનું 1 plus v square છેદમાં આ બંને પદમાંથી x² કોમન નીકળવાના તો બાકી શું લેવાનું 1 plus v બાકી રહેશે અને આ તરફ તમારું શું છે લેફ્ટ હેન્ડ સાઈડ પર v plus x dv by dx ઓકે તો x² આન્સર છે બધી કેન્સલ થઈ ગયા તો બાકી શું બચ્યું 1 plus v square છેદમાં 1 plus v હવે v વાળા પદને જો આપણે સાથે કરવું હોય તો અહીં તમારી પાસે પ્લસ v છે એ પ્લસ v ને બરાબરની બીજી તરફ લઈ જાવ એટલે માઈનસ v થઈ જશે ત્યારબાદ આગળ શું કરવાનું છે એ તમને હું કહું છું ઓકે તો v જે છે એને આપણે બરાબરની બીજી તરફ લાવી દઈએ એટલે સાઈન તમારી શું થઈ જશે ચેન્જ થઈ જશે x dv by dx as it is equal to બાકી શું બચ્યું તો 1 plus v square છેદમાં 1 plus v minus v ઓકે હવે શું કરશું આપણે લસાઅ લઈ લઈએ તો v સાથે 1 plus v ને આપણે ગુણી દઈશું is equal to 1 plus v square minus v into 1 plus v by 1 plus v x into dv by dx x into dv by dx is equal to 1 plus v square minus v into 1 is v minus v into v is v square by 1 plus v plus v square minus v square cancel તો બાકી શું બચ્યું 1 minus v છેદમાં 1 plus v હવે અંશમાંથી હું શું કરીશ માઈનસ કોમન કાઢીશ તો મને શું મળશે minus v minus 1 v ના આગળ માઈનસ છે કોમન કાઢીશ એટલે પ્લસ v થઈ જવાનું અને 1 ના આગળ પ્લસ છે કોમન કાઢીશ માઈનસ એટલે તમારો આન્સર -1 છેદમાં v plus 1 આ તમારું x dv by dx હવે v વાળા પદ સાથે લખો x વાળા પદ સાથે તો dv તો છે જ dv સાથે v plus 1 ગુણીશું છેદમાં આવી જશે v minus 1 આ તમારું v plus 1 by v minus 1 into dv is equal to minus તો છે જ સાથે ગુણાશે dx અને આ x તમારો આવી જવાનો છે ની અંદર હવે શું કરીશું તો હવે પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશું તો જ તો આપણને જે વ્યાપક ઉકેલ છે એ તો મળશે તો
તો બંને બાજુ કરી દઈએ ઇન્ટિગ્રેશન. ઓકે, હવે v + 1 / v - 1 છે, તો એનું આપણે સંકલન કેવી રીતે કરશું? અંશમાં આપ્યું છે v + 1 અને છેદમાં આપ્યું છે v - 1. તો જો છેદમાં તમારો v - 1 છે, તો આ જે અંશ છે એને આપણે આ રીતે લખી શકીએ 2 + v - 1. 2 - 1 is +1 પ્લસ v, તો 1 + v તમારું આવી ગયું અંશ. ફક્ત શું કર્યું છે આપણે? અંશને આપણે સેટ કર્યું છે. કેમ એ પણ તમને ખ્યાલ આવી જશે. હવે જો આ 2/v - 1 ને સેપરેટ કરીશું, ઇન્ટિગ્રેશન 2/v - 1 dv. ઓકે, શા માટે સેપરેટ કર્યું? કારણ કે હવે 2 નો આપણે ઇન્ટિગ્રેશન બહાર લખી તો 1/v - 1 આવે અને 1/x એટલે શું આવે? log mod x આવે છે, બરાબર? પ્લસ ઇન્ટિગ્રેશન v - 1/v - 1 dv. તો આ તમારું v - v - 1 અંશ છેદમાંથી કેન્સલ. તો ઇન્ટિગ્રેશન ફક્ત સારું કરવું પડશે dv નું, અને dv નું ઇન્ટિગ્રેશન શું આવવાનું? v આવશે. is equal to minus dx/x is log x, 1/x dx is log x plus c. આટલું થયું. હવે શું થશે? 2/v - 1 dv છે, તો 2 ને ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈએ તો 1/v - 1, તો 1/x નું log માનાંકમાં x તો log માનાંકમાં v - 1 પ્લસ v - 1 v - 1 અંશ છેદમાંથી કેન્સલ. તો ઇન્ટિગ્રેશન સારું તમારું ફક્ત dv નું, તો dv નું શું ઇન્ટિગ્રેશન આવશે? v આવશે is equal to minus log x plus c થવાનું. ઓકે, હવે શું કરશું? આપણે જે આન્સર જોઈએ છે એ x અને y ની ફોર્મમાં જોઈએ છે, બરાબર? અને ક્વેશ્ચન તમારો શું છે? x y ની ફોર્મમાં છે. તો જ્યાં પણ v છે ત્યાં શું મૂકી દેવું પડશે? આપણે x y તમારે મૂકવું પડશે. હવે જો તો y બરાબર શું ધારેલું છે? આપણે base ધારેલું છે. આના પરથી જો આપણે v ની સૂત્ર બધા બનાવીશું તો શું આવશે? y/x. એટલે જ્યાં પણ v છે ત્યાં શું મૂકવું પડશે? આપણે y/x મૂકવું પડશે. એની કિંમત મૂકી દઈએ તો 2 log માનાંકમાં y/x - 1 plus y/x is equal to minus log x plus c સમાન, બરાબર? હવે શું કરીએ? તો લસા લઈ લઈએ. શું આવશે? 2 log y minus x by x plus y/x is equal to minus log x plus c. ક્લિયર થાય છે? હવે જો આપણે શીખ્યા છીએ કે log y/x હોય તેના બરાબર શું લખાય? log y minus log x લખાય, બરાબર? સેમ વસ્તુ એ જ રીતે આમાં શું લખાશે? 2 log y minus x minus 2 log x. 2 log y minus x minus 2 log x. હવે minus log x છે, બરાબર? યાદ રાખી દઈએ કે તે જવાનું પ્લસ log x plus y/x as it is equal to c. minus 2 log x plus log x તેના બરાબર minus 2 plus 1 is minus 1. આ તમારું શું આવશે? 2 log y minus x minus log x plus y/x is equal to c. હવે જો log y minus x છે ને આગળ 2 છે, તો log x raised to n is equal to n log x થાય. તો n log x આપ્યું છે, તો એના બરાબર log x raised to n થશે. તો 2 જે ઘાતાંક છે એ આવી જશે અંશની અંદર. તો log y minus x નો હોલ સ્ક્વેર minus log x plus y/x is equal to c. હવે પાછું આને આપણે log x/y ના ફોર્મમાં ફેરવીએ. એટલે log x/y is equal to log x minus log y is equal to log y minus x નો હોલ સ્ક્વેર by x plus y/x is equal to c થઈ જવાનું, બરાબર? હવે આના બરાબર શું થશે? log y minus x નો હોલ સ્ક્વેર by x plus y/x is equal to c. y/x ને બરાબર બીજી બાજુ લઈ જઈએ. હવે મારે આ સાઈડ ક્લીન કરવું પડશે. log y minus x નો હોલ સ્ક્વેર by x is equal to c minus y/x. તો આના બરાબર શું જોઈએ છે? આપણે log દૂર કરીએ તો y minus x નો હોલ સ્ક્વેર by x is equal to e raised to c
માઇનસ વાય બાય એક્સ. આના બરાબર શું લખાશે? વાય માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ને આપણે અહીં મૂકી દઈશું તો x ઇન્ટુ e રેઝ ટુ c ઇન્ટુ e રેઝ ટુ માઇનસ વાય બાય એક્સ લખાશે. અને e રેઝ ટુ c એ તમારું શું થવાનું? કોન્સ્ટન્ટ છે તો એના બરાબર આપણે c લખી શકીએ e રેઝ ટુ c ઇઝ ઇક્વલ ટુ c1 લખી દઈએ તો આ તમારું y માઇનસ x નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ વાય બાય એક્સ ઇન્ટુ c1 અથવા તો તમે c લખો તો પણ ચાલશે. ઓકે, તો આ તમારો આન્સર આવી ગયો છે. શું આવશે? y માઇનસ x નો હોલ સ્ક્વેર તમે x માઇનસ y નો હોલ સ્ક્વેર લખો. બંને વસ્તુ કેવી છે? સેમ જ છે. ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ y બાય x ઇન્ટુ c1. ઓકે, ક્લિયર થાય છે કેવી રીતે આવે છે? શું કર્યું? ક્વેશ્ચન તમને શું પૂછેલો છે કે જે તમને આપ્યું હોય વિધેય એટલે તમારે સમપરિમાણ વિકલ સમીકરણ છે કે નહીં એ તમારે પહેલા તો ચકાસવાનું છે, ત્યારબાદ દર્શાવવાનું છે અને પછી એનો ઉકેલ શોધવાનો છે. બરાબર? આ તમને વિકલ સમીકરણ આપ્યું છે તો ફર્સ્ટ ઓફ ઓલ એને ડિવાઇડ બાય dx સ્વરૂપમાં ફેરવો. ત્યારબાદ f of xy લઈ લો. f of xy મેળવ્યા બાદ f of λx * λy is equal to λ raised to n f of xy લાવ્યું. બરાબર છે? એવું તમને મળશે. જો ઘાત n જે છે તમને 0 મળે છે તો શું કહેવાય છે? એને સમપરિમાણીય વિકલ સમીકરણ કહેવાશે. એ થયા બાદ y બરાબર vx લઈ લેવાનું છે. ત્યારબાદ dy/dx મેળવવાનું છે અને dy/dx ની જગ્યા પર જે v વાળી કિંમત હોય એ મૂકવાનું. ત્યારબાદ xy નું જે ફોર્મ હોય એમાં તમારે y ની જગ્યા પર xv મૂકી દેવાનું છે. ત્યારબાદ x વાળા પદને સાથે કરો, v વાળા પદને સાથે કરો, ત્યારબાદ બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશો તો તમારો વ્યાપક ઉકેલ જે છે એ તમને મળી જશે. તો આન્સર આવે છે આપણો y minus x નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ y બાય x ઇન્ટુ c1. અથવા તમે c લખો તો પણ ચાલશે, એમાં કોઈ ખોટું નથી. હવે જોઈશું ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 2 જે છે એ બસ આ જ પ્રમાણે તમારે સોલ્વ કરવાનું છે. ઈઝી છે, આવડશે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3 જેમાં આપ્યું છે x - y dy minus x plus y into dx is equal to 0. સેમ વસ્તુ એને પણ તમે dy by dx સૂત્ર કરતા બનાવો તો તમને xy નો જે ફોર્મ હોય એ મળશે. ત્યારબાદ dy by dx બરાબર જે મળે છે એને આપણે શું કરી દેવાનું છે? f of xy. પછી આપણે ચેક કરવાનું છે એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે નહીં. સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 3. x minus y into dy minus x plus y dx is equal to 0. dy by dx મેળવવા માટે શું કરવું પડશે? હવે આપણે x minus y into dy minus x plus y dx આપ્યું છે તો આને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે શું થઈ જવાનું? પ્લસ થઈ જશે. તો x minus y dy is equal to x plus y dx. હવે dy by dx સૂત્ર બનાવીશું તો dy ના છેદમાં આવી જશે dx is equal to x plus y તમારે as dx જશે તેના છેદમાં આવી જશે x minus y. તો dy by dx બરાબર શું મળે છે? x plus y by x minus y. તો એ તમારું શું બનવાનું? f of xy થશે. તો f of xy is equal to x plus y minus x minus y થશે. હવે f of λx into λy બરાબર આપણે બતાવવાનું શું છે? તો λ raised to 0 f of xy. જ્યાં પણ x છે ત્યાં મૂકી લx plus λy λx minus λy. બંને પદમાંથી λ કોમન નીકળશે એટલે છેદમાં પણ બંને પદમાંથી λ કોમન નીકળશે અને અંશના છેદમાંથી λ કેન્સલ તો બાકી શું બચી જવાનું? λ raised to 0 x plus y છેદમાં x minus y. આ જ બનશે f of λx λy. તો આ તમારું શું થઈ ગયું? સમપરિમાણીય વિકલ સમીકરણ છે એવું કહેવાશે. કેટલી ઘાત વાળું? તો 0 ઘાત વાળું. બરાબર? હવે y બરાબર શું લઈ લેવાનું છે? x * v. ત્યારબાદ dy by dx બરાબર તમને શું મળવાનું? પહેલું m નું m, બીજાનું વિકલન પ્લસ બીજું m નું m, x નું વિકલન તમારું થઈ જવાનું 1. બરાબર? તો આ કિંમત જે છે હવે આપણે આની અંદર મૂકી દઈશું. તો dy by dx બરાબર શું લખવાનું છે? પહેલા તો આ લખી દઈએ dy by dx બરાબર આપણે પૂછ્યું છે શું? x plus y by x minus y. dy by dx ની જગ્યા પર લખી દઈએ આપણે x into dv by dx plus v is equal to x ની જગ્યા પર કઈ લખી નાખવાનું? as is રહેવા દેવાનું છે. y બરાબર લખી દેવાનું છે આપણી પાસે xv છે તો લખી દઈએ છેદમાં x minus xv.
હવે જો તો અંશમાં x છે બંને પદમાં તો x કોમન નીકળશે છેદમાં પણ બંને પદમાં x છે તો એ પણ કોમન નીકળીને કેન્સલ થઈ જવાનું તો બાકી શું બચવાનું 1 + v 1 - v આ આપણું છે x dv/dx v જે છે ને બરાબર બીજી બાજુ લઈ જઈએ એટલે -v થઈ જશે બરાબર તો x dv/dx = 1 + v minus v into 1 minus v. So v into 1 is v minus minus plus v into v is v square. छेदમાં 1 minus v plus v minus v તમારા કેન્સલ તો બાકી શું બચશે x into dv/dx is equal to 1 plus v square છેદમાં 1 minus v. હવે જે v વાળા વચ્ચે સાથે લખીશું તો dv તમારું અહીં છે dx ને આપણે આ તરફ લઈ જઈએ તો 1 minus v ને અંશમાં લઈ જવું પડશે અને છેદમાં શું કરીએ પહેલા તો માઈનસ કોમન કાઢી લઈએ એટલે 1 + v સ્ક્વેર છેદમાં સો આવી જશે v - 1 આ તમારું માઈનસ કોમન x dv/dx આ એક્ઝામ્પલ ની અંદર ખાસ ધ્યાન રાખજો કે શું કરશું આપણે જો છેદ કે અંશ તમને v - 1 થી v + 1 આપ્યો હોય તો બને ત્યાં સુધી માઈનસ કોમન કાઢી લેવાનું બરાબર અને જે dx/x વાળો પદ છે તમારે માઈનસ સાથે ગુણવાના બરાબર એ તરફ રાખવાના હવે તમારો v - 1 અંશની અંદર છેદમાં આવશે v² + 1 into dv minus dx/x એટલે dx/x ને તમારો માઈનસ આવવું જોઈએ ઓકે એ રીતે કરશો તો વધારે ઈઝી રહેશે બરાબર v - 1 છેદમાં v² + 1 dv છે તો આપણે છેદમાં v² + 1 અને અંશની અંદર તમને આપ્યું છે v - 1 સેપરેટ કરીએ તો ઇન્ટિગ્રેશન કરીએ બંને બાજુ આ તમારું ઇન્ટિગ્રેશન ઓકે હવે સેપરેટ કરીશું integration v by v² - 1 dv minus integration 1 by v² - 1 dv is equal to minus dx/x આટલું થયું ત્યારબાદ હવે જો તો આ તમારી પાસે છેદમાં શું છે v² - 1 છે અને અંશની અંદર શું આપ્યું છે v આપ્યું છે હવે જો તો આપણે અંશની અંદર 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો આ તમારું શું થઈ જશે 2v અને 2v જે છે એ તમારું d/dv ઓફ v² - 1 થાય v² - 1 નો તમે v સાથે સંકલન કરો તો તમારો આન્સર શું આવે છે 2v બરાબર તો આ તમારું શું થઈ ગયું d/dv ઓફ v² - 1 અને આપણે જાણીએ છીએ કે ઇન્ટિગ્રેશન f+x છેદમાં f(x) હોય તેના બરાબર શું લખાય log માનાંકમાં f(x) તો શું થવાનું log માનાંકમાં f(v) log માનાંકમાં f of v તમારું શું આવવાનું v² - 1 અને આગળ આપણી પાસે 1/2 છે ને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ હવે આ શું છે તો 1/a² - x² 1/x² - a² તો એના બરાબર v² - 1² છે તો આપણે સૂત્ર શીખ્યા છીએ કે 1/x² + a² = 2 શું આવે છે એક સેકન્ડ આ તમારું v - 1 1 + v² છે 1 + v² બરાબર તો આ લખવાનું પદ્ધતિ છે v² - 1 નથી શું આપ્યું છે આપણને v² + 1 છે આ v² + 1 છે હવે v² + 1 ઓકે હવે તો 1/x² + a² એના બરાબર શું આવે છે તો 1/a tan inverse x આવે છે પરંતુ આપણી પાસે x જગ્યા પર શું છે v છે તો શું આવશે 1/v 1/a એ કેટલા આવ્યા છે સોરી 1/1 tan inverse x/tan dv and a is equal to minus log x plus c ક્લિયર થાય છે શું કર્યું 1/x² + a² છે તો 1/x² + a² is 1/a tan inverse x/a થાય બરાબર હવે v ની વેલ્યુ મૂકી દઈએ 1/2 log v બરાબર શું આવવાનું તમારું હવે હશે y = xv છે તો v બરાબર y/x તો y² + x² + 1 plus tan inverse y/x minus log x plus c હવે શું કરશું આપણે લસાઅ લઈશું તો 1/2 log y² + x² plus tan inverse y/x બરાબર minus log x plus c આટલું થયું હવે આ તમારું આપણે જાણીએ છીએ કે log y/x બરાબર શું થાય
તો log y minus log x બરાબર. તેના બરાબર શું લખાશે? log y square plus x square minus log x square. તો 1/2 log y square plus x square minus 1/2 તો રહેવાના જ log x square plus tan inverse. હવે શું કરશું? આપણે minus log x છે બરાબર યાદ રાખીએ એટલે plus log x plus tan inverse y by x is equal to c. હવે જો તો log x raised to n હોય તેનો આપણે n log x લખીએ છીએ તો 2 તમારા આગળ આવી જશે તો તમારે 2 થઈ જવાનું કેન્સલ. તો બાકી શું બચવાનું? minus log x plus log x. તો આપણે તમારું કેન્સલ થઈ જવાનું. તો શું બાકી રહેશે? તો 1/2 log x square y square plus x square. તો 1/2 ને આપણે અંશમાં લખી દઈએ તો log y square plus x square raised to 1/2 plus tan inverse y by x is equal to શું થઈ જવાનું? c. શું આવશે? is equal to c. log y square plus x square raised to 1/2 plus tan inverse y by x is equal to જવાબ શું આવે છે? આપણો c આવે છે. ઓકે, ક્લિયર થાય છે કેવી રીતે આવ્યું છે? હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો આગળના ક્વેશ્ચનમાં શું આપ્યું છે? ક્વેશ્ચન નંબર 5 જોઈએ. 4 જે છે તે પર સેમ આ રીતે જ કરવાનો છે બરાબર. ક્વેશ્ચન નંબર 5 જોઈશું. 5 આપ્યું છે x square into dy by dx is equal to x square minus 2y square plus xy. એક સેકન્ડ, થોડી ભૂલ થઈ છે. આ તમારું શું આપ્યું છે? માઇનસ tan ઇન્વર્સ માઇનસ આપ્યું છે બરાબર. તો અહીં તમારું આવશે માઇનસ, આ તમારું માઇનસ માઇનસ બરાબર. તો tan ઇન્વર્સ y by x છે બરાબર. આ તરફ આવી જશે. તમારું શું મળી જવાનું? log y square plus x square raised to 1/2 તમારા માઇનસ છે એને બરાબર બીજી બાજુ લઈ જઈએ tan ઇન્વર્સ y by x plus c. ओके, माइनस बटा बोल થઈ ગઈ કે પ્લસ લખી નાખ્યું તો આવો સમાસ એમાં રાખો તમારું પ્લસ માઈનસ પર થશે તો પણ તમારો આન્સર ખોટો આવશે અને તમારા પાસ માઈનસ છે. તો બરાબર ધ્યાન આપજો. ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. x square dy by dx is equal to x square dy by dx is equal to x square minus 2y square plus x into y. So x square dy by dx is equal to x square minus 2y square plus xy. શું કરવાનું છે? x square જે છે છેદમાં લઈ જઈએ અને dy by dx તમને મળી જશે. તો આ dy by dx is equal to x square minus 2y square plus x into y by x square. હવે આપણે બતાવવાનું શું છે કે સમપરિમાણીય વિકલ સમીકરણ છે એનું આપણે દર્શાવવાનું છે. તો લઈ લેવાનું આ તમારું f of x y બરાબર આવી જશે f of lambda x lambda y બરાબર lambda raised to 0 f of x y આપણે બતાવી દઈએ કે તમારું સમપરિમાણીય વિકલ સમીકરણ છે એ તમારું આવે. તો x square છે તેની જગ્યાએ આપણે લખવાનું શું છે? તો lambda x નો હોલ સ્ક્વેર. તો lambda square x square minus 2 y square છે તો lambda y નો હોલ સ્ક્વેર કે lambda square y square plus x ની જગ્યાએ લખવાનું છે lambda x એટલે y ની જગ્યાએ આપણે લખવાનું છે lambda y. તો lambda into lambda is lambda square into xy છેદમાં x square છે તો lambda square into x square. હવે જો તો અંશમાં ત્રણ પદમાંથી lambda કોમન નીકળશે lambda square અને છેદમાં પણ lambda square છે તો એ અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે. તો બાકી શું બચવાનું? x square minus y square plus xy છેદમાં આવશે x square અને આ આપણે lambda raised to 0 લખી શકીએ છીએ. lambda raised to 0 is 1. તો મળ્યું શું? f of lambda x lambda y is equal to lambda raised to 0 f of xy મળ્યું. એટલે કે આ તમારું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. ત્યારબાદ હવે y is equal to લઈ લઈએ xv. તો dy by dx બરાબર આ શું થશે? x into dv by dx plus v. હવે આ બંને વેલ્યુ આપણે f of xy ની અંદર મૂકી દેવાની છે બરાબર. પછી dy by dx બરાબર આપણે જે પદ આપ્યું છે એમાં આપણે વેલ્યુ મૂકી દઈશું. તો dy by dx બરાબર લખવાનું શું છે? x dv by dx plus v
is equal to x square minus 2 y જગ્યાએ લખવાનું છે આપણે xv તો આ તમારું x square v square plus x into x is x square into v છેદમાં x square હવે જુઓ તો અંશ અને છેદમાં x square છે અંશમાં આપણે ત્રણ પદો x square છે x square કોમન કાઢીશું તો અંશ અને છેદમાંથી શું થઈ જશે કેન્સલ થઈ જશે તો બાકી શું બચવાનું 1 minus 2v square plus v હવે પ્લસ v જે છે એનો બરાબર આ તરફ લાવજો તો માઈનસ v થઈ જશે તો લેફ્ટ હેન્ડ સાઈડ પર રહેવાનું શું x dv/dx પ્લસ v માઈનસ v કેન્સલ તો બાકી શું બચ્યું x dv/dx is equal to 1 minus 2v square હવે v વાળા પદ સાચા કરીએ તો 1 minus 2v square છે એ છેદમાં આવશે તો 1/1 minus 2v square into dv/dx by x ઇન્ટિગ્રેશન કરીએ બંને બાજુ હવે જો તો આ તમને શું મળ્યું 1/1 minus 2v square આપણે અત્યાર સુધી જે પણ સૂત્ર જોયા તો 1/a² + x² કે 1/a² - x² 1/x² - a² એ પ્રકારના હતા બરાબર તો v² સાથે 2 ગુણાયેલો છે તો શું કરીએ આપણે એને કોમન કાઢી લઈએ તો 1/2 બહાર નીકળશે તો બાકી શું બચવાનું આ તમારી પાસે એક સેકન્ડ એક કામ કરીએ 1 minus 2v square છે તો એમાંથી આપણે માઈનસ કોમન કાઢી લઈએ મેં તમને એ જ વાત કરી હતી કે આ જે એક્ઝામ્પલ છે એની અંદર આપણે માઈનસ કોમન કાઢી લેવાનું એટલે 2v square minus 1 થઈ જશે એટલે આ પદ તમારું પછી x0 dx/x0 થઈ જશે બરાબર x dv/dx તો આ 1/2v square minus 1 dv બરાબર minus dx/x ઇન્ટિગ્રેશન બરાબર તો 2 કોમન કાઢી લઈએ तो 1/v² minus 1/2 dv is equal to minus integration dx/x હવે જો તો 1/2 છે તો આપણે એને 1/x² - a² માં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે 1/2 નો હોલ સ્ક્વેર લખાશે તો હવે આ તમારું શું આવ્યું સૂત્ર 1/x² - a² dx તો આપણે જાણીએ છીએ કે 1/x² - a² dx હોય તો એના બરાબર શું આવે છે 1/2 into a log x minus a by x plus a તો એ સૂત્રને આપણે યુઝ કરીશું તો 1/2 તો છે જ આ ખાસ ધ્યાન રાખજો 1/2 ઓલરેડી આપણી પાસે છે અને આપણે 1/2 into a આ સૂત્ર જે છે એને આપણે મૂકવાના છે તો 1/2 into a કેટલા છે દિવસ 1/2 ઓકે into log x minus a by x plus a x ની જગ્યા પર શું છે આપણી પાસે b तो b minus a by b plus a is equal to minus log x plus c હવે શું કરશું આપણે એટલે તો b ની કિંમત મૂકી દઈએ અને પ્લસ આ લઈ લઈએ બરાબર હવે જો આ તમારો √2 કેન્સલ √2 is 2 બરાબર તો એક √2 તમારો કેન્સલ થશે બે √2 તમારા બાકી રહેશે તો આ તમારો 1/2 √2 log હવે શું કરીએ b ની કિંમત મૂકીએ y/x minus 1/2 છેદમાં y/x plus 1/2 is equal to minus log x plus c બતાવા લઈ લઈશું આપણે તો 1/2 √2 into log y into √2 √2y minus 1 into x is x છેદમાં √2 into y 1 into x is x is equal to minus log x plus c તો તમારો જવાબ શું આવે છે તો 1/2 √2 log √2y minus x by √2y plus x is equal to minus log x plus c ઓકે તો અહીં તમારો આન્સર આવી જાય છે અને હવે મળીશું આપણે આગળના એક્ઝામ્પલ સાથે આગળના લેક્ચરમાં